આજે શરદ પૂર્ણિમા છે તો એનું સ્પેશિયલ આપણે દૂધ પૌવા સાથે બટાકાવાળા બનાવીશું. તો હા ફ્રેન્ડ્સ, અમારા ગુજરાતમાં છે ને દૂધ પૌવાની સાથે બટાકાવાળા તો અવશ્ય હોય છે જ બધા ગુજરાતીઓના ઘરે. તો રાત્રે આપણે ચાંદા મામાના દૂધ પૌવા આપણે ધરાવીએ છીએ. તો તેના માટે મેં 1 લીટર ફૂલ ફેટ મિલ્ક લીધું છે. આ રીતે 500 ગ્રામની મેં 2 કોથળી લીધી છે. તમે 1 લીટરની આવે તે પણ લઈ શકો છો. સાથે મેં કસાટાના દૂધ પૌવાના જે પૌવા આવે છે એ મેં લીધા છે. એમાં હું વેનીલા ફ્લેવર લઈશ. તમે કોઈ પણ કંપનીના અને કોઈ પણ પૌવા ફ્લેવરવાળા લઈ શકો છો. હવે એક મોટી તપેલીમાં આપણે દૂધ કાઢી દઈશું. આ રીતે આપણે સ્પેસ હોવી જોઈએ, કારણ કે આપણે પૌવા એડ કર્યા પછી મિક્સ કરવામાં સહેલું રહે એટલા માટે. હવે મેં ગેસ પર તપેલીને મૂકી દીધી છે અને 5 ચમચી ખાંડ એડ કરી દઈશું. એક બોઇલ આવે ત્યાં સુધી આપણે એને ગેસ પર રાખવાનું રહેશે. આ રીતે આપણે હલાવી દઈશું એટલે ખાંડ પણ આપણી સરસ મેલ્ટ થઈ જશે અને ફટાફટ બોઇલ પણ આવી જશે. તો જે રેગ્યુલરમાં બટાકા પૌવાના પૌવા આવે છે ને એના પણ બધા બનાવતા હોય છે, પણ અમારા ઘરે છે ને આ કસાટા પૌવા બધાને બહુ ભાવતા હોય છે, એટલે હું દર વખતે એ જ કરું છું. તો બોઇલ પણ આવી ગયું છે દૂધમાં. અને કસાટા પૌવાનો પહેલી તો એ કે આઈસ્ક્રીમ જેવા દૂધ પૌવા લાગે છે. હવે થોડા આપણે ઠંડા થવા દઈશું બહાર અને પછી મેં ફ્રીજમાં મૂકી દઈશ. ત્યાં સુધી મેં બટાકાને પણ મેશ કરી લીધા છે, બોઇલ કરીને રાખી લીધા હતા. એમાં મરી પાવડર, આદુ અને મરચાંની પેસ્ટ સાથે અડધું લીંબુ સાથે મીઠું એડ કરીશું. તો બોઇલ કર્યા હતા ત્યારે મેં મીઠું એડ કર્યું એટલે હું એ પ્રમાણે કરીશ. સાથે ગરમ મસાલો એડ કરવાનો છે. ગરમ મસાલાથી અને મરી પાવડરથી એનો ટેસ્ટ બહુ ફાઇન આવશે. સાથે હલ્દી પાવડર પિંચ જેટલો એડ કરીશું આપણે. તો આ રીતે તમે બટાકાવડા કરશો ને તો બહુ જ સરસ થશે. થોડીક ખાંડ એડ કરીશું 1 ચમચી જેટલી અને બધું સરસ મિક્સ કરી દેવાનું છે આ રીતે. તો આમાં ગળપણ અને ખટાશ આગળ પડતી હોય ને તો બટાકાવડા બહુ જ સરસ ટેસ્ટમાં લાગશે. સાથે લાસ્ટમાં આપણે ધાણા એડ કરવાના છે. ધાણા એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દીધું છે મેં. હવે હું એક આ નાની વાડકીમાં સિંગતેલ લઈશ અને હથેળી પર સિંગતેલ લઈ અને આ રીતે હું બોલ્સ વાળી દઈશ નાના નાના. તો બધા બોલ્સ મેં વાળીને રેડી કરી દીધા છે. તો સિંગતેલ લેવાથી છે ને આ બોલ્સનો ટેસ્ટ બહુ જ ફાઇન આવશે બટાકાવાળાનો. એક વખત જરૂરથી આ રીતે ટ્રાય કરજો. હવે બોલ્સ આપણે સાઈડ પર મૂકી અને મેં ફોર્ચ્યુનનું જે બેસન આવે છે ને મેં એ લીધું છે. બહુ સરસ એવું બેસન આવે છે, એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે અને એકદમ ફ્રેશ બેસન હોય ને એવું લેવાનું. તો 1.5 કપ મેં ચાળીને લઈ લીધું છે. થોડું થોડું પાણી એડ કરતા જઈ આ રીતે મિક્સ કરતા જવાનું અને સરસ એવું બેટર લમ્સ ફ્રી બનાવવાનું રહેશે. તો 1 સામટું પાણી એડ કરવાથી બેટર તમારું પાતળું પણ થઈ જશે અને લમ્સ પણ રહેશે. એટલા માટે આપણે થોડું થોડું રીતે પાણી એડ કરતા જઈ અને આ રીતે રિબિન વર્ક થાય એવું બેટરને આપણે બનાવવાનું છે. થોડી હલ્દી પાવડર એડ કરીશું, થોડું મીઠું એડ કરવાનું અને સહેજ એવું લાલ મરચું એડ કરીશું. એનો કલર બહુ ફાઇન આવશે પડનો. તો આપણે ઈનો ખારો કશું જ એડ નથી કરવાનું, તો પણ બટાકાવડા એકદમ સરસ આપણા સોફ્ટ રેડી થશે. આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બટાકાવડા બનાવવાનો. તો આ રીતે રિબિન વર્ક થાય એવું બેટર આપણું રેડી છે. હું થોડું વધારે મિક્સ કરી દઈશ. લમ્સ છે ને એ આપણે એકદમ બિલકુલ આપણે લમ્સ ફ્રી બેટર બનાવવાનું છે, બિલકુલ લમ્સ રહેવા ના જોઈએ. તો એ રીતે આપણે બેટર તૈયાર કરી દેવાનું છે. તો આજે પૂનમ છે તો બધાને હેપી શરદ પૂર્ણિમા. તો આ રીતે બધા બોલ્સ છે ને આપણે બેટરની અંદર એડ કરી અને આ રીતે કોટ કરી લઈશું બેટરથી. તો હાથની પણ તમારે જરૂર નહીં પડે. આ રીતે ચમચીથી ફટાફટ આપણા બટાકાવાળા બનીને રેડી થશે, એ પણ એકદમ ગોળ શેપમાં જ. તો આ રીત પણ એક વખત જરૂરથી મારી રીતે ટ્રાય કરજો. તો તેલ પણ મેં મૂકી દીધું છે, હીટ થઈ ગયું છે. લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે બટાકાવડાને કરવાના છે. તો છે ને એકદમ ગોળ પણ સરસ થાય છે ને ચમચીથી. આ રીતે આપણે ચમચીથી તમે કરશો ને તો બિલકુલ તમારો હાથ પણ નહીં બગડે અને બહુ ફાઇન થશે. ખીરું તમારું બેટર તમારું સરસ હશે ને તો બટાકાવડા સરસ જ થશે. આ રીતે તમે જોઈ શકો છો બિલકુલ ઓઇલ પણ નથી રહેતું અંદર અને એકદમ ફટાફટ આપણા ફ્રાય થઈ અને રેડી થઈ જશે. તો જેટલા માય ને એટલા પેનીમાં આપણે એડ કરવાના રહેશે બટાકાવડાને. બબલ્સ પણ સરસ આવી ગયા છે. બંને સાઈડથી આપણે સરસ એવા તળી લેવાના છે. કાચા ના રહી જવા જોઈએ, એટલે લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે કરીશું. આ રીતે આપણે એક વખત થઈ જાય ને એક બાજુ એટલે બીજી બાજુ આપણે થોડા ફેરવી દઈશું. એટલે સરસ એવા ગોલ્ડન બ્રાઉનના લાઇટ ગોલ્ડન બ્રાઉન આપણે બટાકાવડાનો રહેશે. તો બિલકુલ તરાતા વાર નથી લાગતી. આપણે ઈનો ખારો કશું જ નથી નાખ્યું. તમે જોઈ શકો છો આપણા બટાકાવડા એકદમ સરસ બનીને રેડી થયા છે. બિલકુલ ઓઇલ પણ નથી રહેતું. તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને જો મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.
હવે આપણું દૂધ પણ એવું સરસ ઠંડુ થઈ ગયું છે, કારણ કે મેં ફ્રીઝમાં મૂકી દીધું હતું. મલાઈને આપણે કાઢવાની નથી, આ રીતે મલાઈને આપણે અંદર જ રાખવાની છે, એટલે સરસ એવું ક્રીમી ટેક્સચર આવશે. હવે જેટલા પ્રમાણમાં તમારે પૌવા ઓછા વત્તા એડ કરવાના હોય ને એ પ્રમાણે કસાટા પૌવાને એડ કરવાના. અને આપણે ધોવાના નથી, ખાલી ચાણીથી ચાળી અને પછી આપણે એડ કરી દેવાના રહેશે. એટલે થોડુંક એવું કચરું હોય ને એટલે નીકળી જાય. આમ તો પેકેટમાં એકદમ ક્લીન જ આવે છે, પણ તે છતાં આપણે ચાળી લેવાના. તો જે પ્રમાણે તમારે પૌવા વધારે પસંદ હોય તો તમારે વધારે એડ કરવાના, ઓછા હોય તો ઓછા પ્રમાણે એડ કરવાના. તમારે જે પ્રમાણે ભાવતા હોય એ પ્રમાણે દૂધમાં પૌવા એડ કરવાના રહેશે. હવે આપણે ફ્રીઝમાં મૂકી દઈશું ને તો એકદમ સોફ્ટ પૌવા થઈ જશે, આના કરતાં પણ સોફ્ટ. મેં તમને તરત બતાવ્યા છે પૌવા એડ કરીને. તો રેડી છે આપણા બટાકાવડા સાથે કસાટા દૂધ પૌવા, જે આપણે શરદ પૂર્ણિમા સ્પેશિયલ બનાવ્યા છે. તો લાગે છે ને લુક્સમાં કસાટા પૌવા આપણા બહુ જ ફાઇન એવા આઈસ્ક્રીમ જેવા આપણા દૂધ પૌવા લાગે છે. બાળકોને તો બહુ જ ભાવશે આ. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ.